નમસ્કાર મિત્રો, વાર્તામાં સાંભળો કે હું મારા ઘરની નજીક એક દુકાન ધરાવતી એક યુવાન કુંવારી છોકરીના પ્રેમમાં પડ્યો હતો. મારી આધેડ વયની યુવાની તેના પર મોહિત થઈ ગઈ હતી. મેં તેને કેવી રીતે સમજાવ્યું અને પછી તેની સાથે. મિત્રો, હું શુભ છું. મારા જીવનની વ્યસ્તતાને કારણે મારી સાથે બનેલી સાચી ઘટનાઓને વાર્તાના રૂપમાં આપની સાથે મારા જીવનની કેટલીક યાદગાર ક્ષણો શેર કરવામાં હું થોડો મોડો પડ્યો. હવે હું 38 વર્ષની ઉંમરને સ્પર્શવાનો છું. કોઈપણ પરિણીત આધેડ વયની વ્યક્તિની જેમ મારી પણ દિનચર્યા છે અને હું મારી રીતે જીવી રહ્યો છું. મારા માટે આવો જ એક નિત્યક્રમ છે: જાગવું, રોજનું કામ કરવું અને દર બીજા દિવસે નજીકના જનરલ સ્ટોરમાં જઈને બ્રેડ, દૂધ વગેરે લેવાનું. સ્ટોરની બહાર ઘણી જગ્યા છે. તેઓ સવારે સારી ચાનાસ્તો તૈયાર કરીને વેચે છે. મારી પત્નીની ગેરહાજરીમાં હું ક્યારેક ત્યાં ચાનાસ્તો લઉં છું. તે મોનાલિસા તરીકે ઓળખાય છે. તેનું બીજું કારણ એ છે કે તે સ્ટોર માલિકની પુત્રી છે જે સવારે સ્ટોર ખોલે છે. બધા તેને મોના કહે છે. આ છોકરીની વાર્તા છે. તેણીની ઉંમર લગભગ 22 વર્ષની હશે. તે વાંકડિયા વાળ અને હળવા લીલા આંખોવાળી સોનેરી છોકરી છે, પરંતુ તે 18 વર્ષથી મોટી દેખાતી નથી. એવું લાગતું નથી કે તેણે કોઈ મેકઅપ કર્યો હશે. મોનાનું શરીર થોડું ભરાવદાર છે, જે તેને બેબી ફેટ જેવી જુવાન બનાવવા માટે ફાળો આપે છે. ઘણા લોકો, પુરુષો અને સ્ત્રીઓ, તેના વાળ પર ટિપ્પણી કરે છે. તેણીએ આ ટિપ્પણીઓને હંમેશા સ્મિત સાથે પ્રશંસા તરીકે લીધી, જેમ કે હું સામાન્ય રીતે તેને પ્રિય બાળક અથવા ઢીંગલી કહીને સંબોધતો અને હજુ પણ કરું છું. જ્યારે હું ઢીંગલી કહું છું ત્યારે તે થોડી શરમાળ થઈ જાય છે. મને મજાક કરવી ગમે છે અને મારી ઉંમરે હું માત્ર એટલી જ મજાક કરી શકું છું. તો તમે તેની સાથે પહેલા વાક્યમાં વાત કરો. શરૂઆતમાં ઘણા દિવસો સુધી આ રીતે ઔપચારિક વાતચીત ચાલુ રહી. એક દિવસ મેં તેને કહ્યું કે તેની આંખો મેં અત્યાર સુધી જોયેલી સૌથી સુંદર આંખો છે અને તે સાચું છે. તેણીએ મારો આભાર માન્યો. ત્યારે તેણીની ગોરી ચામડી લાલ થઈ ગઈ હતી કારણ કે તેણીએ મને રજા આપી હતી. જ્યારે હું ઘરે જતો હતો ત્યારે મારા હાથ પર તેનો સ્પર્શ યાદ કરીને મને આશ્ચર્ય થયું કે હું આટલો મૂર્ખ કેવી રીતે બની શક્યો હોત. બસ, હવે વાત બહાર આવી છે. ક્યાંકથી આવતી વખતે હું સવારે સ્ટોર પર ગયો હતો અને કાઉન્ટર પર ન જોઈને નિરાશ થયો હતો. પરંતુ જ્યારે હું સેલ્ફ ટ્રેકની એક લાઇન નીચે ચાલ્યો ગયો ત્યારે મેં તેણીને ઘૂંટણ પર શેલ્ફ સ્ટોક કરતી જોઈ. ગુડ મોર્નિંગ દીકરી, મેં કહ્યું કે તેણીએ ઉપર જોયું અને લાલ થઈ ગઈ અને કહ્યું કે આ કંઈક નવું છે. તમે મને આવા સરસ નામથી કેમ બોલાવો છો? મેં તેને કહ્યું કે મને તે ગમે છે. જ્યારે તમે આવા નામો સાંભળીને થોડી શરમ અનુભવો છો, પરંતુ ચિંતા કરશો નહીં. હું પરિણીત છું અને મારા મગજમાં એવું કંઈ નથી જે તમને પરેશાન કરે. પછી મેં ઉમેર્યું, પરંતુ એવું ન વિચારો કે આ બધી ખોટી પ્રશંસા છે કે નામ જૂઠાણું છે. જે હું તમારી અંદર જોઉં છું તે હૃદયમાંથી આવે છે. તેથી આ બધા નામ સાચા છે. તમે ચોક્કસપણે ખૂબ જ સુંદર છો અને કોઈપણ છોકરો તમને ગર્લફ્રેન્ડ તરીકે મળવા માટે નસીબદાર હશે. અને તે દરરોજ તમારા વખાણ કરવા માંગે છે. અને તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું તમારી વાત સાંભળીને ખૂબ જ શરમ અનુભવું છું. પણ મને તને સવારે દુકાને જોવાનું પણ ગમે છે. મેં આશ્ચર્યજનક સ્વરમાં પૂછ્યું અને પછી કહ્યું, પણ મેં તમને કહ્યું છે કે હું પરિણીત છું. અને હું તમને એ પણ કહું કે મારી પાસે એક બાળક પણ છે જે 8 વર્ષનું છે. અને તેણે આકસ્મિકપણે કહ્યું, શું થયું? મેં વાંચ્યું છે કે કેટલાક મધ્યમ વયના પરિણીત પુરુષો ખરેખર છોકરી સાથે કેવી રીતે વર્તે છે તે જાણે છે. તેણીનો સ્ટોક સમાપ્ત થઈ ગયો. મેં તેણીને મારો હાથ આપ્યો અને તેને કહ્યું, જુઓ, જો મારો બોયફ્રેન્ડ અહીં હોત તો તેણે મને આ રીતે ઊભા થવામાં મદદ કરી ન હોત. તમે કંઈ પણ બોલ્યા વગર જે રીતે કર્યું. પછી 5 મિનિટ પછી તે બહાર આવી. મેં તેને બહાર કાઢી અને તેના માટે દરવાજો ખોલ્યો. તેણીએ કહ્યું, જુઓ, હું આ જ કહેવાનો પ્રયાસ કરી રહી હતી.
પુખ્ત પુરુષો જાણે છે કે છોકરીઓની સંભાળ કેવી રીતે રાખવી. આ કહેતી વખતે તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જાણે તે કહેતી હોય કે તે મારી સાથે ખૂબ જ આરામદાયક છે. જ્યારે હું સામાન લઈને કાર તરફ આવ્યો ત્યારે તે પણ આવીને પાછળ ઊભી રહી અને મેં બારીમાંથી તેનો પડછાયો જોયો. થોડીવાર મારી નજર ત્યાં સ્થિર રહી. પછી હું બેસી ગયો અને તેણે પણ મારી આંખો વાંચી. મેં તેની આંખોમાં જોયું અને તેણે તોફાની હસીને કહ્યું, તે હજી ઘણી નાની છે. મને આ ટિપ્પણીની અપેક્ષા નહોતી, કારણ કે તેમના મોઢામાંથી નીકળેલા આ શબ્દો મારા માટે ખૂબ જ સંવેદનશીલ હતા. પણ મેં પ્રેમને મારા ચહેરા પર તરવાનો મોકો ન આપ્યો અને પ્રેમથી હસીને કહ્યું કે તે મારા માટે પરફેક્ટ છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે અને હું હજી કુંવારી છું અને લગ્ન સુધી હું આવી જ રહેવા માંગુ છું. પણ જો તે ન કરે તો પણ હું તેની સંભાળ રાખું છું. જો તેણે પણ રાખ્યું હોત તો હું વધુ ખુશ થાત. પણ સાંભળ્યું છે કે તમારા જેવા મોટા માણસો જાણે છે કે છોકરીઓની લાગણીનું ધ્યાન કેવી રીતે રાખવું. મેં તેની સાથે સહમત થતાં કહ્યું કે મને આ બધામાં ઘણો અનુભવ છે અને મને તે ગમે છે. કોઈનું ધ્યાન રાખો અને જો કોઈ તમારા જેવી છોકરીનું ધ્યાન ન રાખે તો તે ખરેખર એક મૂર્તિ છે. જો હું તમને મદદ કરી શકું તો મને ખૂબ આનંદ થશે. હું કારમાં બેઠો. તેણે એક પગલું ભર્યું અને કારની બારી પાસે આવી. તે અંદર જોવા લાગી. મેં તેને કહ્યું કે જો તમે ઈચ્છો તો આપણે આજથી જ એકબીજાની સંભાળ લેવાનું શરૂ કરી શકીએ છીએ. મેં કહ્યું કે તમને આ સાથે કરવામાં આનંદ આવે છે. તેણે પ્રેમથી હકાર કર્યો. મેં કહ્યું હું 2 દિવસમાં ફ્રી છું. તેણે કહ્યું મારી પાસે આખો દિવસ છે પણ તમારે થોડીવાર રાહ જોવી પડશે. ઠીક છે, તેમાં વધુ સમય નથી લાગતો. કેટલીક વાર હું મારા બોયફ્રેન્ડને માત્ર 1 મિનિટમાં ખુશ કરી દઉં છું. તેણીએ આગળ કહ્યું, આજે હું ખૂબ જ નબળી હતી. મારા શરીરમાં ખૂબ જ પરસેવો છે. હું ઘરે જઈને સ્નાન કરીશ અને પછી હું તમને ક્યાંક મળીશ. અહીં હું મોનાને કહેવા માટે ખૂબ ઉત્સુક હતો કે મને પરસેવાથી લથબથ શરીર ખૂબ ગમે છે, પરંતુ મેં મારી જાતને રોક્યો. મેં તે નંબર લીધો અને મારા ઘરનું સરનામું વોટ્સએપ પર આપ્યું. તેમ છતાં મારી પત્ની અને બાળકો 1-2 દિવસ આવવાના ન હતા. મેં તેને કહ્યું કે મારે આજે કંઈ ખાસ કરવાનું નથી અને તમે સીધા ઘરે આવી શકો છો. તે મારી પ્રિય વસ્તુઓમાંથી એક છે. અમે એકબીજાના શરીરને ધોઈ શકીએ છીએ. હું તમને ખુશ કરવા માટે વધુ સમય આપવાનો પ્રયત્ન કરું છું. જો આપણે ક્યાંક બહાર મળીશું તો હું આ બધું કરી શકશે નહીં અને મને તમારી કોલોની વિશે ખબર છે. મને ત્યાં પહોંચવામાં 30 મિનિટનો સમય લાગ્યો. પછી તે દુકાન તરફ પાછો વળ્યો અને 1 કલાક પછી તે મારા ઘરે પહોંચી. તે નર્વસ દેખાતી હતી. શું તમે ઠીક છો? મેં પૂછ્યું. હું થોડી નર્વસ છું પરંતુ તૈયાર, તેણીએ વિશ્વાસપૂર્વક કહ્યું. તેણીએ વધુમાં કહ્યું કે મેં મારા બોયફ્રેન્ડ માટે જે પણ કર્યું તે પ્રેમથી કુદરતી અને કુદરતી હતું. અમે ક્યારેય કંઈ પ્લાનિંગ કર્યું નથી. પ્લાનિંગ કર્યા પછી અહીં આવવાનું થોડું વિચિત્ર લાગે છે પણ હું તૈયાર છું. મેં અનીશાને પૂછ્યું કે શું તે નહાવા માટે તૈયાર છે. વચન એ અનૈતિક વિચાર નથી, ખરું ને? તે તમારા મનમાં આ પૂછતી ખૂબ નિર્દોષ દેખાતી હતી. મેં તેને ના કહ્યું. મેં વચન આપ્યું હતું. હવે તે હું કહું તેમ કરશે. તેને નજીક બોલાવીને મેં કહ્યું, શું તમે ખરેખર આ માટે તૈયાર છો? જો તમે ઈચ્છો કે હું ફરીથી પુષ્ટિ કરું તો હું રોકીશ. બિલકુલ આગળ વધશો નહીં. તેના અવાજમાં પ્રેમ પ્રેરિત આત્મવિશ્વાસ હતો. મેં શાવર ચાલુ કર્યું અને પૂછ્યું કે શું તે ઈચ્છે છે કે હું તેના વાળ પહેલા ધોઈશ. તેણે કહ્યું કે તેને સૂકવામાં ઘણો સમય લાગશે અને તે વહેલા ઘરે જશે. મેં પૂછ્યું કે ઉતાવળ શું છે? મેં તેને કહ્યું હતું કે આજે આખો દિવસ અમે બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને એકબીજાના શરીરને સૂકવ્યું અને પછી અમે પથારી પર ગયા. મેં તેને પલંગ પર સુવડાવી અને મેં તેની આંખોમાં જોયું. તે સંપૂર્ણપણે ચમકતી હતી. તેની આંખોમાં નજર એવી હતી કે તું જે ઈચ્છે તે કરી શકે છે. થોડીવાર આમ જ રહીને મોનાએ મને પૂછ્યું, હવે મારો વારો છે? મેં જવાબ આપ્યો, હું ભયાવહ છું. હું જ્યારે ઈચ્છું ત્યારે શરૂ કરી શકું છું. તેણીએ પૂછ્યું,
શું મારે નિદ્રા લેવી જોઈએ? મેં પહેલા હા કહ્યું, અલબત્ત. તે હસી અને અમે બંને ઊંઘી ગયા. લગભગ પોણો કલાક પછી જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે માના મારી પહેલા જ જાગી ગઈ હતી. મેં બાથરૂમમાં પાણીનો અવાજ સાંભળ્યો. હું આંખો બંધ કરીને સૂતો હતો. થોડીવાર પછી તે થોડી આશ્ચર્યચકિત થઈ, પરંતુ મેં બધું સહન કર્યું અને તેમાં આનંદ મેળવ્યો. અને કેમના આજે મેં એક બોટ ગર્લને તાલીમ આપી અને તેને માસ્ટર બનાવી. આજ સુધી મેં ક્યારે કોઈ પાર્ટનર પાસેથી આવી લાગણી અનુભવી નથી. હું તેને કહેતો રહ્યો છું કે દરેક સ્ત્રી અને પુરુષ માટે પ્રેમની લાગણી અલગ હોય છે. કદાચ આમાં આહાર અને કસરત મોટી ભૂમિકા ભજવે છે. તમે પણ વર્કહોલિક નથી. તમે પણ અદ્ભુત છો. મને લાગે છે કે તમે વધુ ફળો ખાઓ છો, પરંતુ જો તમે વધુ સ્વાદ લેવા માંગતા હો તો તમારા માટે થોડું બાકી છે. આ દરમિયાન તેણીએ કહ્યું, મેં તને કહ્યું હતું કે મારે શ્રેષ્ઠ પ્રેમી બનવું છે. તારી કેટલી સ્ત્રીઓ સાથે મિત્રતા છે? મેં કહ્યું, મેં ગણતરી કરી નથી, પરંતુ દરેક ઉંમરે ઘણી સ્ત્રીઓ જીવનમાં આવી. તે કહેવું મુશ્કેલ છે કે કોણ શ્રેષ્ઠ હતું. તેણીએ આઘાતથી મારી સામે જોયું, હસીને પૂછ્યું, મને નંબર આપો. હું ક્યાં સુધી પહોંચી છું? મેં કહ્યું, તમે ટોપર છો, મારી નાની રાણી. તે હસવા લાગી અને કહ્યું, મારે નંબર 1 બનવું છે. પછી તેણે પૂછ્યું, શું તમે ખરેખર મને પસંદ કરો છો? મેં કહ્યું કે હું તમને હવે ભવિષ્યમાં પસંદ કરું છું. તેણીએ કહ્યું, કદાચ અમે બંને. તમે સન્માનિત અને તેજસ્વી વિદ્યાર્થી ઢીંગલી છો. તેને કહ્યું, ખરેખર તમે એક મહાન શિક્ષક છો. તેણીએ જવાબ આપ્યો, મિત્રો, હું ખરેખર મોનાને પરવાનગી આપવા માંગતો હતો, પરંતુ હું ભવિષ્ય માટે પણ કંઈક બચાવવા માંગતો હતો. વાતચીત ચાલુ રાખતા મેં કહ્યું, શા માટે આગલી વખતે આપણે મળીએ નહીં? આગલી વખતે મને સારી મસાજ આપવાનું શું છે અને હું મારા પેટ પર સૂઈ જઈશ અને પછી તમે જે કહો તે કરો. જો તમે આ કરશો તો તે શ્રેષ્ઠ વસ્તુ હશે મારા માટે. તેણીએ પૂછવાનું શરૂ કર્યું કે પછીની વખતે હું ક્યારે આવીશ. મેં તેણીને કહ્યું, કદાચ. ઠીક છે. મને એક વાત કહો, તમે સ્ટોરના કામ પછી સવારે આવી શકો છો કે પછી તમે સાંજે જ આવશો? મોનાએ જવાબ આપ્યો, એ જ સમય, એ જ સ્થળ. આજ માટે ગુરુજીનો આભાર. બપોરના 3:30 વાગ્યા હશે. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મને શાવરનો અવાજ સંભળાયો અને બાથરૂમની અંદર તે કોઈ અજાણી ધૂન ગાતી હતી. મને તેની સાથે ફરીથી નહાવા માટે ઉશ્કેરવામાં આવ્યો, પરંતુ હું તેને ઘરે મોડું કરવા માંગતો ન હતો, તેથી હું સૂઈ ગયો. મોના બહાર આવી અને જવાની તૈયારી કરવા લાગી. તેણી મારી પાસે આવી અને ગુડબાય ડાર્લિંગ કહ્યું, હું પછીથી તારી સંભાળ રાખીશ. મને મોડું થઈ રહ્યું છે. હું ક્લાસના બહાને નીકળી ગયો. હું તમને આ સમયે મળીશ. મેં કહ્યું, મને ખાતરી છે. તેણી નીકળી ગઈ. એવું લાગ્યું કે આ બધું માત્ર એક સ્વપ્ન હતું, પણ તે વાસ્તવિકતા હતી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડિયો તમને જોવા મળે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.